વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો। 1. જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો તો સવારે ખાલી પેટે કલોંજી ઉપયોગ કરો, તેનાથી વજન ઓછું થાય છે। 2. 5 થી 7 કલોંજી લો અને તેને નવશેકા પાણી સાથે ગળી લો, તેનાથી વજન ઘટે છે, પરંતુ ધ્યાન રાખો કે એક સાથે વધુ પડતી કલોંજી ન ખાઓ, તે તમારા શરીરમાં ગરમીનું કારણ બની શકે છે। 3. પાણી પીધા પછી વાળવું ન જોઈએ, આનાથી શ્વસન માર્ગમાં પાણી પ્રવેશી શકે છે। 4. ખૂબ ઠંડુ પાણી શરીરને નુકસાન પહોંચાડે છે, તેનાથી હૃદયના દુખાવાનું જોખમ વધી શકે છે। 5. તમારે રાત્રે વધારે તળેલું ખોરાક ન ખાવું જોઈએ, તે તમને બીમાર કરી શકે છે। 6. જો તમને શરીરના કોઈપણ ભાગ પર જંતુ કરડે તો મૂળાનો રસ લગાવો, જલ્દી રાહત મળશે। 7. તમે વટાણા, પાલક અને કાકડી વગેરે લીલા શાકભાજી ખાવાથી ડિપ્રેશનને દૂર કરી શકો છો। 8. રોજ અંજીર ખાવાથી ઘૂંટણમાં શક્તિ મળે છે। 9. તળેલા ખોરાક અને ચરબીયુક્ત ખોરાક ટાળો, આ છે અનેક રોગોના મૂળ કારણ। 10. તણાવ ઓછો કરવા માટે દરરોજ ઓછામાં ઓછું અડધો કલાક એવું કામ કરો જે તમને કરવાનું મન થાય। 11. રોજ સવારે લીલા ઘાસ પર ચાલો, તેનાથી તમારી આંખોની રોશની સારી થશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। 12. ગરદનના પાછળના ભાગમાં દુખાવો એ કમજોર કરોડરજ્જુની નિશાની છે અને તે સર્વાઇકલ સમસ્યા પણ હોઈ શકે છે। 13. દરરોજ સવારે ખાલી પેટે નવશેકું પાણી પીવો, તેનાથી તમારું પેટ સાફ રહેશે। 14. જામુનના લાકડાને સળગાવીને ઘરમાં ધોવાથી જંતુઓ ભાગી જાય છે। 15. સૂકી ધાણાની ચટણી ખાવાથી કફમાં રાહત મળે છે। 16. ઘરની સાદડી હોસ્પિટલના પલંગ કરતાં લાખો ગણી સારી છે, તેથી જ હંમેશા ભગવાનનો આભાર માનો। 17. ભૂખ્યા હોય તેટલું ખાઓ, વધુ પડતું ખાવું નુકસાનકારક છે। 18. ખાદ્યપદાર્થોમાં મીઠું, મરચું, મસાલામાં ખટાશ વગેરેનું પ્રમાણ ખૂબ ઓછું રાખો, કારણ કે મીઠાના વધુ પડતા ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે અને પેટમાં બળતરા પણ થઈ શકે છે। 19. 6 ગ્રામ વરિયાળી, 7 ગ્રામ બદામ અને 6 ગ્રામ સાકરનું ચૂર્ણ બનાવીને રાત્રે દૂધ સાથે સેવન કરવાથી માનસિક નબળાઈ દૂર થાય છે અને ચક્કર આવવાનું બંધ થાય છે। 20. લસણની 5 થી 6 લવિંગને પીસીને 15 ગ્રામ પાણીમાં ભેળવીને સવારસાંજ લેવાથી લકવાથી રાહત મળે છે। 21. બેભાન દર્દીને વાટેલું લસણ સૂંઘાડવાથી હોશમાં આવી જાય છે। 22. ઉનાળામાં બહારથી આવ્યા પછી તરત જ નહાવું નહીં। 23. દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે। 24. ગરમ રોટલી કે ગરમ ભાત સાથે દહીં ક્યારે ન ખાઓ। 25. દવા ઠંડા પાણી સાથે ન લો, જો હૂંફાળા પાણી સાથે લેવામાં આવે તો તે ઝડપથી કામ કરે છે। 26. જમતી વખતે રોટલી ઓછી અને શાક વધુ ખાઓ, જેનાથી શરીરને અનેક ફાયદા થાય છે। 27. કારેલાનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે બીજા કરતાં ઓછું નથી, કારેલાનું શાક માત્ર વજન ઘટાડવામાં જ મદરૂપ નથી પણ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે। 28. પાલક ખાવાથી હાડકાં મજબૂત થાય છે, પાલક ખાવાથી આંખોની રોશની સુધરે છે, પાલકના સેવનથી એનિમિયા મટે છે। 29. ખરતી ત્વચા અને ચહેરાની કરચલીઓ માટે દાડમનું સેવન કરો, તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। 30. જમ્યા પછી થોડા વરિયાળી ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે અને આંખોની રોશની પણ સુધરે છે। 31. નારિયેળના તેલમાં થોડો લીંબુનો રસ ભેળવીને માથામાં લગાવવાથી માથાની શુષ્કતા દૂર થાય છે। 32. શિયાળામાં શિંગોડા ખાવાથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। 33. 3 અંજીર, 5 બદામ, 5 કાજુ, 5 ખજૂર દૂધમાં સાંજે પલાળી દો અને સવારે તેનું જ્યુસ બનાવી લો।
આ જ્યુસ દરરોજ પીવાથી શરીરમાં ખૂબ જ એનર્જી રહે છે. 34. સાંજે અળસીને પાણીમાં પલાળી દો અને સવારે તેને માથામાં નાખવાથી વાળ સિલ્કી અને મુલાયમ બને છે. 35. આદુનો રસ 1 ચમચી મધમાં ભેળવીને પીવાથી ગળાની સમસ્યામાં રાહત મળે છે. 36. રોજ 1 કપ ગ્રીન ટી પીવાથી લીવરમાં ગેસ બનતો અટકે છે. 37. લો બીપીથી પીડાતા લોકોએ દરરોજ નાસ્તામાં ખજૂર ખાવી જોઈએ. 38. જો તમને તમારા લીવર સંબંધિત કોઈ રોગ છે તો તમારે અથાણાંનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. 39. નાસ્તામાં કોબીજ ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે. 40. જામફળનું સેવન કરવાથી જૂની ઉધરસ મટે છે. 41. દરરોજ સવારે ખાલી પેટ ચણા ચાવવાથી હાડકાં મજબૂત થાય છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. 42. કાચી ડુંગળી ખાવાથી દ્રષ્ટિ અને મગજ તેજ થાય છે. 43. પાણી પીધા પછી નમવું ન જોઈએ કારણ કે આનાથી શ્વસન માર્ગમાં પાણી પ્રવેશી શકે છે. 44. મોઢામાં પાણી ભરીને નહાવાથી ક્યારેય શરદી થતી નથી. 45. જે ઝડપથી ચાલે છે તેનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી. 46. દાંતનો અસલી રંગ આછો પીળો છે, તેથી તમારા દાંતને સફેદ બનાવવાનો પ્રયાસ કરીને બગાડશો નહીં. 47. હંમેશા રોક મીઠું, ગાયનું દૂધ અને સરસવના તેલનો ઉપયોગ કરો, શક્ય હોય ત્યાં સુધી રિફાઇન્ડ તેલથી દૂર રહો. 48. દાંતમાં જગ્યા હોવાથી કે દાંત કાળા પડી ગયા હોય અને દુખાવો થતો હોય તો લસણની 2 કળી લઈને દુખતા દાંત પર દબાવો, દુખાવો દૂર થશે. 49. ફૂલકોબીને રાંધતા પહેલા તેને વિનેગર મિશ્રિત પાણીમાં 15 મિનિટ સુધી રાખો, તેનાથી ગંદકી અને જંતુઓ સાફ થઈ જશે. 50. જમીન પર બેસીને ખોરાક ખાવાથી પાચન પ્રક્રિયા સારી રીતે થાય છે અને ખોરાક સરળતાથી પચી જાય છે. 51. ચહેરા પરથી ડાઘધબ્બા દૂર કરવા માટે બટેટાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢી લો અને હળવા હાથે મસાજ કરો. 15 થી 20 મિનિટ પછી અઠવાડિયામાં 2-3 વાર ચહેરો ધોઈ લો, તમારા ચહેરામાં ચોક્કસપણે તફાવત જોવા મળશે. 52. જો તમને માથાનો દુખાવો થતો હોય તો ફુદીનાને પીસીને તેનો રસ કાઢીને કપાળ પર લગાવો, તેનાથી માથાનો દુખાવો દૂર થશે. 53. જો તમને તમારા શરીરમાં દુખાવો થઈ રહ્યો હોય તો થોડી હળદર ભેળવીને ગરમ દૂધ પીવો, તેનાથી શરીરના દુખાવામાં આરામ મળે છે. 54. એક ટામેટા લો, તેને અડધું કાપી લો અને પછી તેના પર તાજા એલોવેરા જેલ લગાવો અને ટામેટાથી તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને 10 થી 15 મિનિટ પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ તમારા નિસ્તેજ ચહેરાને મદદ કરશે. તેજસ્વી દેખાશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.